રવિભાઈ આજે તમારે નવો બ્લોગ નહીં બનાવવાનો? રવિભાઈ તારે આજે નવો બ્લોગ નહીં બનાવવાનો? હું તો ભૂલી ગયો સાવ. ચાલો મિત્રો, હવે આપણે દાંતણ બાતણ કાઢી લઈએ અને ચા બા પી અને વાત કરો. ચમકે હજી વાસ્યું જો ખુલતી કોઈ છે નહીં અને ચા પીશે તારે. ચાલો પહેલાં તો બરફ લઈ રહીએ, દાંતણ બાતણ કાઢી અને પછી વાત. જો કોલગેટ લઈ લીધી છે ને પાણી હોય પડ્યું છે. લોટો હતો નહીં એટલે પડી લઈ જાય પાણી. ચાલો મિત્રો, તો ફાઇનલી આપણે દાંતણ બાતણ કાઢી લીધું છે અને હવે દીવા અગરબત્તી કરી અને તમને આપણો પરિચય આપું. એટલે ચાલો દીવા અગરબત્તી કરી લઈએ. જો મિત્રો, પહેલાં તો આપણે અગરબત્તી કરી લઈએ એટલે કે આ વિડીયામાં સારા વ્યૂઝ આવે અને લાઈક આવે એવી અગરબત્તી આપણે પહેલાં કરી લઈએ. જય માતાજી. બીજી અગરબત્તી કરી દઈએ. જય માતાજી. માતાજી, હું છું રવિ ઠાકોર ને એક નવા બ્લોગમાં તમારું હું સ્વાગત કરું છું. જય માતાજી, જય હનુમાન દાદા, જય સદારામ બાપા. માતાજીની અને ભગવાનની મહેરબાની તમે બધા મજામાં દઈશો. એટલે આપણે હવે નવો બ્લોગ ચાલુ કરીએ. તો પહેલાં આપણે ચા પી લઈએ અને આપણે જો આ તો હજી હુઈ ગયો છે. ચમકે તો કાલે આપણે શનિવારે હનુમાન દાદાના મંદિરે ગયા હતા, હજી સુધી ઊંઝા જ છે. જોઈ લો. વિડીયમ નહીં આપું કોને હજી જ્ઞાન કોઈ પેલી નહીં થી ને. આ એક તો હોઈ રહ્યા છે જો આપણે નાના ભાઈ, સૌથી નાના, અને આપણે આ વિડીયો શૂટિંગવાળા, અને આ છે અમારી મમ્મી એટલે અમારી બાઈ. એટલે આપણે હવે ચા પીવાનો છે અને થોડો નાસ્તો કરવાનો છે અને પછી ગામમાં જવાનું છે. દૂધ લઈ અને શાહ લાવવાની છે. ચાલો મિત્રો, આપણે હવે ચા તો પી લીધો અને હવે ડેરીએ જવાનું છે દૂધ લઈને. એટલે બહેણી લઈને ડાયરી જો આ પડી છે આપણે બહેણી ને હવે ડાયરેક્ટ વળગાડી અને વહેલા શાહ અને દૂધ ભરાઈને આવતા રહીએ. એટલે આપણે થોડુંક કામ છે હજી, અને બ્લોગ બનાવવાનો છે જબરદસ્ત. તો તમને ખબર હશે આપણે શાનો બ્લોગ બનાવવાનો છે. નહીં ખબર હોય તો કોઈ વાંધો નહીં મિત્રો, પણ આપણે તમને જણાવી દઈશું. ચાલો, બહેણી તો વળગાડી દીધી. ચાલો મિત્રો, હવે આપણે જઈએ. હા જો મિત્રો, આપણી હવે ડેરી નજીક જ છે. કોને ઘણું શેઠું જવાનું નહીં. પેલે બાઇક પડે એ આપણે ડેરી છે. એટલે આપણે દૂધ ભરાઈને સાથ લઈને પાછા ઘરે જઈએ. આપણે દૂધમાં ભરાઈ દીધું છે અને હવે આપણે જવાનું છે માના ઘરે સાથ લેવા. એટલે કે આપણા શેઠના ઘરે સાથ લેવા જવાનું છે. ચાલો મિત્રો, સાથ લઈને આપણે નહેરી ગયા છે આપણા શેઠના ઘરેથી. એટલે કે આપણે જવાનું છે દુકાને. હવે આપણે દુકાને જઈ અને છોકરા માટે. ચાલો મિત્રો, ફાઇનલી આપણે દુકાને આવી ગયા છીએ અને આપણે હવે છોકરા માટે બધું લઈ રહીએ. તો મિત્રો, આ છે આપણે નટુભાઈની દુકાન અને આપણે હવે છોકરા માટે થોડું ખાવાનું લઈ રહીએ. એટલે કે આપણે ફોન પે આપણે કરી કે ફોન પે ચાલુ છે એટલે આપણે ફોન પે કરીશું. મિત્રો, આપણે હવે છોકરા માટે આ કુરકુરિયા લઈ દીધા છે. એટલે આ શું છે, આપણે વેફર છે. કોને કુરકુરિયા નહીં. એટલે આપણે ફોન પે કરી દીધા છે 10 રૂપિયા. એટલે આપણે ડાયરેક્ટ હવે ઘરે જઈએ.
જો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને આ છે આપણે વેફર લાવ્યા છે ને એ પહેલાં તો હટાડી દઈએ કેમ કે જો છોકરા માગતા પહેલાં આપણે થોડું ખોટું બોલવાનું છે એટલે હાલ નહીં હાલવાની. ચમ આવી કોઈ લાવ્યો નહીં એટલે હવે આપણે વધના લાવશો વધના. જો મિત્રો આ તો આવી ગયું અને બીજો ઘરમાં પહેરી રહ્યો છે અને આપણે ખોટું બોલવાનું છે જોઈ લો. કોઈ નહીં લાવ્યો. જો મિત્રો આ હવે રીહ વાળો થઈ ગયો છે એટલે આપણે હવે એને હાલવું પડશે. હા જો આપણે એને ઓલે વેફર લાવ્યા હતા એટલે હાલી દીધી છે અને એક આપણે તમને પરિચય હાલી દીધી. તો મિત્રો આ છે મારી છોડી છે અને એક મારો છોકરો છે એટલે બે ભાઈબંધ છે ભગવાનની મહેરબાનીથી. અને પેલી જાય એ આપણી બહુ છે એટલે કે આ જો મિત્રો આપણે આ બ્લોગ બનાવવાનો છે જીરાનો મેલા મચ્છી એટલે કે આ કટો નાખવાનો છે. તમને તો ખબર હશે આ શું છે મિત્રો. આ છે શિયાળીને આપણે હવે નાખવાની છે જીરામાં એટલે કે મેલો મચ્છી હોય એ મરી જાય. થોડી ઓય પડી છે અને થોડી પહેલે કણ પડી છે. જો મિત્રો ઓય થોડી પડી છે એ બધી ભેગી કરી અને આજે નાખવાનું છે આપણે જીરામાં. એટલે કે હમણે થોડી વારમાં આપણે જઈએ જેમ કે હાલે ઠાર હશે એટલે ચોટી જાય એટલે કોઈ મજા નહીં આવે એટલે ઘડી કરીને નાખો આપણે. અને આ છે અમારા યુટ્યુબર છે એ હવે કોને મિત્રો બ્લોગ બનાવે છે પણ એ કોઈ અત્યારે ટ્રેન્ડિંગમાં કોઈ ચાલતા નહીં. જોઈ લો ચમ ભાઈ યુટ્યુબર લાઈક સબસ્ક્રાઈબ. જય માતાજી અને જય સદારામ બાપા, જય હનુમાન દાદા. ફાઇનલી આપણે હવે કામે જવાનું છે એટલે જો લુગડા બુગડા બદલાઈ દઈએ ને તો પછી મેલા થાય. આ નવું બુસર છે એટલે પહેરી જવાનું. ચલો આ પડી છે આપણે મસાલાદાર શેલી. બટન બટન વાકી દેવા દે. ઉભા રહો ભાઈ. ઉતરી જવાડો હવે ને તમને કટા અંગાત ઉપાડી લેવો પડશે. ઉતરી જવાડો હવે. આપણે જ્યાંનું કટ ઉપાડી જો આ તો 2 કટા કરવો પડશે ને કે જાતો સુધી લગભગ આપણે મરીએ જઈ શકે. બસ હવા નીકળ ગઈ. તો આ કટું કોઈ વધારે વજનવાળું નહીં અને પેલું કટું ઘણું વજનવાળું હતું એટલે આ તો કોઈની વજન પછી છે જ નહીં કોને. એટલે આપણે જો જીરામ નાખવાની છે મેલો મચ્છી વાયરો સડતા સડતા ફટાફટ પટી જાય એટલે કોઈ બધી ઉડી ના જાય એમ. કીશું તાર નાખવાની છે અલી. જો મિત્રો એને પણ આ લુગડા મેલા કરી નાખે કેમ કે જો પેલી પર કોઈ લુગડા ઓછો મેલે છે કોને પેલા વિડીયામાં તમે જોયું હોય છે અને આ વિડીયામાં તો એને લગભગ કોને આખો નવરાઈ દઈએ આજે. વજન તો છે હો મિત્રો પણ શેલી છે ને મિત્રો એટલે. જો મિત્રો હવે આપણે આ દોડિયામાં નાખો અને પછી થોડી થોડી કરીને નાખી દઈએ કોને. તમે જો જે ઉડે છે મિત્રો. જો મિત્રો આ કેટલી ઉડે જોઈ લો. આ જો શું મેલો બાચી મેલો એમ કે શું રેડ મેલો આપણા આ ખેતરમાં જોઈ લો. આપણે નાનો ભાઈ નાખી રહ્યા છે અને જોઈ લો ઓય બેઠા છે ઓય એને શેલી નાખવી છે. 2 ભાઈબંધોને પણ આપણે એને શેલીવાળા ના કરાય કેમ કે જો આ પછી એને એમ કે મોદા કરે મોય મોઢામાં જાય ઉડે ને એટલે. તો ચાલો મિત્રો જો આપણે હવે એક દોરચી તો પટી ગઈ અને બીજી દોરચી હાલવા દો એટલે નાખવા માંડે ને ફટાફટ. લુગડા બગડે છે એમ. લાઈક શેરનું અને સબસ્ક્રાઈબનું કહી દો. લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. અને જય સદારામ બાપા. જય સદારામ. જો મિત્રો દોરચી હવે પટી ગઈ છે ને આપણે હવે દોરચી લઈને લેવા જશો. જો આ તો નાખવા જ મળે ઓને ગમે એટલું કહો ને તો આરો મોનતો જ નહીં એટલે આપણે જો મિત્રો ઓને હવે તમે કમેન્ટમાં કરજો કે આ કેટલો અળવિતરો છે અને આ તો તમારી છે પણ એ ભેગો તમારી જ છે. હડો આપણે એક દોરચી ભરતાવારી પછી આગળ વાત કરીએ. આ જો મિત્રો આપણે હવે એક દોડીઓ તો આવી રહી છીએ
એ આપણે વહુ લઈને આવે છે જો દોડીઓ લઈને આવે રહી જેમ કે આ જો થેલીમ તો પટી ગઈ છે કોને 2 દોડીઓ જેવી તો એટલે કે લાવ્યું એટલું સારું કહેવાય જોઈ લો એ આપણે બીજી થેલી ભરવા મેલો જા બીજી થેલી ભરીને આવતા રહો અને ઓને લઈ જા જો મિત્રો હવે બીજી થેલી ભરતા હોય ને આ દોડીઓ ભરેલું જ પડ્યું છે થઈ રહી એટલી કડા કોને આવી જાય આપણે ચાલી જો મિત્રો ચાચો અને ભત્રીજો બેજાના નાખેરાના ઓલી બાદ કોઈક જાહેર હોય અમને એમ કહે છે કે આ શું કરો તમે પણ અહીંયાને ખબર પડી જાય છે કે આ જીરા માટે શિયારી નાખેરા જોઈ લો પેલી બાદ જાહેરું કોક મને ખૂબ શોખ છે હો મિત્રો કોમ કરવાનો જો હોયા મિત્રો કોક કહેરા પાછા જો મિત્રો આપણા કાકા આવ્યા હતા એ અમને એમ કહેતા હતા કે તમે ઓછી નાખો આ તો 2 વળી એમ તો કોને પટાઈ નાખ્યું આખું એટલે અમને કહેવા આવ્યા હતા કે થોડી માપે નાખો તો આખા જીરામાં જો પહોંચી રહે એટલે જવાનું છે વાડે જવાનું આપણે જો આ નાના ભાઈ તો ઠેઠા આટલે જ બેઠા છે કોને એટલે કેટલું સેટું જવાનું છે હજી ચાલો મિત્રો આપણે હવે નાના ભાઈને થોડો વીમો આલી દઈએ એ બાપડા આયા તારના નાખેરા એટલે આપણે હવે આ દોડ્યું લીધું છે અને હવે આપણે ચાલુ કરી દો ઘડી ગયા બેહવા દે એટલે એ સો બેઠા એમ કે કોને આપણા નજી હાલ ઓછું ભાવ છે પછી ફાઈ જાય રેડી નાખું છું ને હા રેડી તો અડધું તો પટી ગયું ને જો લુગડો જેવો થઈ ગયો તો કેટલું ઉડે હરું એટલે આપણે હવે ઘણું રહ્યું નહીં હવે થોડું જ રહ્યું કોને એટલે પટાઈ અને ડાયરેક્ટ ઘેર નાહવાનું છે ને કે જો આવું ને આવું તો કોઈ રહેવાય નહીં જો આ શિયાળી વળજી જો આ થઈ અને આ જો દોડીએ તો નેટ જ નહીં એમ કેટલી શિયાળી શિખર ભેગી કરી છે હોય ને જોજો મિત્રો વાયરોમાં ગયા હતા એટલામાં જ અમારા ફૂવો આવ્યા એ તમે શું કે જોવો છો આપણો એ એમ કહેતા કે આ શું નાખો છો જો આ છે શેલી અને આ જો મચ્છી મેલો બધું મરી જવાનું છે એમ બધું મરી જાય કોને હા અને આપણે દેશી દવાઈ છોટી હતી એ કોઈ રહ્યું નહીં એટલે જો મેલોય નહીં મચ્છી નહીં કશું છે નહીં ઓમાં કોને ફાઇનલી આપણે શેલી નાખવાનું પટી ગયું છે અને શેલી નાખી રહ્યા છે એટલે નાખી દીધી છે કોને હવે જો મેલો મચ્છી હવે મરી જાય છે કોને જો મિત્રો મેલો મચ્છી છે દેખાતી તો કોઈ છે નહીં જોઈ લો કોઈ દેખાતી નહીં જો શેલી બેલી નખાઈ ગઈ છે જોઈ લો આપણે પહેલાં તો જઈને ઘરે જઈને નાહી રહ્યો અને પછી ચા પીસ્યો ને કે જો ના નાવા તો કેવું લાગે ખબર કે ઘરવાળાને કેવું કે જો આ બાવા જેવા થઈને ક્યાંથી આવ્યા એને તો ખબર છે કે ચાલી નાખવા જેવા છે પણ એમ કે તો નાવું તો પડે મિત્રો ઓછું એટલી જબરદસ્ત પડે ને કે આપણે જો પાવડર નાખો તો આટલી બળતી કોઈ નહીં એટલે જો ખૂબ ઓછું પડે તો મિત્રો તમારે પણ જો જીરું બીરું કોઈ વાયેલું હોય તો શેલી નાખો તો મેલો કે મચ્છી મરી જાય જો આપણે ફળીઓ ઉપર નાખો તો કોને એ મરી જ જાય ના રહે કોને આ શેલી એટલી ખતરનાક આવે છે ને જો મિત્રો આપણે હવે ઘરે તો પહોંચી ગયા છીએ અને હવે જોઈ લો કે પોણી મેલ્યું કે નહીં મેલ્યું ને કે જો એ કોઈ શેલી ઉપાડતી હતી કોઈ મેલ્યું નહીં હોય તો પછી આપણે હાથે મેલવું પડશે જોઈ લો કે પોણી મેલ્યું કે નહીં મેલ્યું મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને જો પૂછી લો કે તું કેમ નાખવાનો તો આવ્યો એ તું કેમ નાખવાનો તો આવ્યો શેલી જો મિત્રો કોને છે ને થોડી નાસી હતી હવે આપણે જોઈ લઈએ પોણી ગરમ થયું કે નહીં થયું પોણી તો મિત્રો ગરમ થાય રહ્યું એટલે આપણે હવે નાવા જ આવવું પડશે જેમ કે ઓછું જબરજસ્ત બળેરી અને નાકમે કેટલી ગઈ છે ખબર છે ખૂબ બધી જતી રહી છે મિત્રો હવે આપણે નાવીને તો આવી ગયા છીએ અને હવે થોડું આપણે તમને કહીએ આપણો વિડીયો જો તમને ગમ્યો જેવું લાગ્યું જીરું તમને અમારો વિડીયો ગમ્યો છે તો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરજો જય માતાજી જય હનુમાન દાદા જય સદારામ બાપા હવે મળશું એક નવા બીજા બ્લોગમાં હવે રજા લઉં છું જય માતાજી